જોયું? અવાજ સાંભળ્યો ને? આટલી ક્રિસ્પી મરચાની રીંગ ઘરે ક્યારે બનાવી છે? તો આ ક્રિસ્પી મરચાની રીંગની રેસીપી હું તમારી સાથે આજે શેર કરીશ. ક્રિસ્પી મરચાની રીંગ બનાવવા માટે લાલ અને લીલા મરચાં લેવાના છે. તીખા મોળા કોઈ પણ લઈ શકો છો. ધોઈને સાફ કરીને આ રીતે કટ કરી લેવાના છે. થોડી એવી જાડી રીંગ રાખવાની છે જેનાથી ટેસ્ટ સરસ આવશે. વચ્ચેનો બીજ અને નસનો ભાગ કાઢીને જારામાં મરચાંને આ રીતે મિક્સ કરશો એટલે બીજ બધા જ એના નીકળી જશે. હવે એક બાઉલની અંદર 1 ચમચી મીઠું, અડધા ટુકડા આદુને ખમણીને ગ્રેટ કરીને એડ કરી દઈશું અને 1 લીંબુનો રસ, લીલા સમારેલા ધાણા બધું જ મિક્સ કરી લેવાનું છે. 5 થી 7 મિનિટ રેસ્ટ આપીને 4 મોટી ચમચી જેટલું બેસન એડ કરી દેવાનું છે. બેસન જરૂર પડે એટલું જ લેવાનું છે. આ રીતે સારી રીતે કોટિંગ થઈ જાય એ પછી એકદમ હાઈ ગેસની ફ્લેમ પર આપણે તળી લેવાનું છે. એક જ વાર તળશો તો પણ એકદમ ક્રિસ્પી એવી મરચાની રીંગ તૈયાર થઈ જશે. આ મરચાની રીંગ શિયાળાની ઠંડીમાં ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. તો જરૂરથી મારી આ રેસીપી તમે પણ ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.